સોનામાં રોકાણ કરનારાઓને ડ્રામો પડી ગયો છે. સોનાનો ભાવ બુધવારે પહેલીવાર 77,000ની સપાટી વટાવીને 77,777 સુધી પહોંચી ગયો. રાજકોટના વેપારીએ કહ્યું કે છેલ્લા એક મહિનામાં સોનામાં 10 ગ્રામ દીઠ 3,100 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે 2 મહિનામાં 7,000 જેટલો વધારો થયો છે. કેન્દ્રીય બજેટમાં સોનાની ડ્યુટી પર ઘટાડો થતાં ભાવ 70,500 સુધી પહોંચી ગયો છે. આ ભાવ વધારા પાછળનું કારણ ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ છે. દિવાળી પહેલા જ સોનાના ભાવમાં ઉછાળો આવી ગયો છે, તો બીજી તરફ લગ્નસરાની સિઝન પણ શરૂ થવાની છે, જેની ઇન્ક્વાયરી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. આમ તો કહેવાય છે કે સોનાની કટારી કેળે બંધાય પરંતુ તેનાથી પેટ ન ભરાય. જો કે હવે સોનાની કટારી કેળે બાંધવી પણ મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને આગામી દિવસોમાં જ્યારે લગ્નગાળો હવે નજીક આવી રહ્યો છે, એવા સમયે સોનાના ભાવમાં પણ વધારો આવી રહ્યો છે. ત્યારે જેમસેમ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ આપણી સાથે છે. આપણે સીધી એમની સાથે વાત કરીશું. મયુરભાઈ, શું કહેશો, છેલ્લા એક મહિનામાં કેટલો વધારો? જી, ચોક્કસથી સોનાએ ફરીથી સાર્થક કર્યું છે કે સોના હે સદા કે લીએ. સોનામાં જે ગ્રાહકોએ જે રોકાણ કર્યું છે અને દાગીનાની ખરીદી કરી છે, તેને કોઈ દી સોનાએ નિરાશ આજ દિવસ સુધી નથી કર્યું. વર્ષોથી જે સિસ્ટમ ચાલી આવે છે, જે આપણા પૂરા ભારત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ પૂરા ભારતભરમાં જે ગ્રાહકોનો ભરોસો છે સોના ઉપર રહે છે અને એ સોનાએ સાર્થક કરી બતાવ્યું છે. છેલ્લા એક મહિનામાં સોનામાં 3100 રૂપિયા 10 ગ્રામે 24 કેરેટ જેવો વધારો આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી જેમ યુરોપિયન સેન્ટ્રલ બેન્કે પોતાને 60 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો, ત્યારબાદ ફેડરલ બેન્કે પણ 50 પોઈન્ટનો છે ને એ રેટ કટનો ઘટાડો કર્યો છે. અને હજી આવનારા દિવસોમાં ડિસેમ્બર સુધીમાં પણ ફરીથી ફેડ છે એ કદાચ રેટ કટ કરી શકે એવી આશા સાથે સોનાએ ફરીથી ઉછાળો દર્શાવ્યો છે. તેમજ આપણે કહીએ કે વૈશ્વિક સ્તરે જે અત્યારે લેબનોન, ઇઝરાયલ તેમજ વૈશ્વિક જે યુદ્ધના જે મંડાણ છે એ પરિસ્થિતિને જોતા, ગ્લોબલ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સોનાની ડોલરે સર્વોચ્ચ સપાટીએ પાર કરી ચૂકી છે. ખાસ કરીને આપણે કહીએ કે સોનું છે એ અત્યારે 77,724 કેરેટ એટલે 78,000ની નજીક પહોંચી ગયું છે. લગ્નગાળાની સિઝન નજીક આવી રહી છે, એની અસર જે છે એ ગ્રાહકોને જોવા મળી રહી છે. જી, લગ્નગાળાની સિઝન આપણે જે અત્યારે વાત કરીએ તો આગામી દિવસોમાં નવરાત્રિ, દશેરા અને ત્યારબાદ દિવાળી અને ત્યારબાદ લગ્નગાળાની સિઝન. આ સિઝન ભાવને મને એવું લાગે છે કે ભાવને અસર નહીં કરે, કેમ કે ગ્રાહકો પણ અત્યારે જાગૃત થઈ ચૂક્યા છે. હજી આવનારા દિવસોમાં નિષ્ણાંતો જે કાંઈ એનાલિસિસ કરે છે એ 80,000થી ઉપર પણ સોનાના ભાવ જવાની શક્યતા દર્શાવી રહ્યા છે, જેને જોઈને ગ્રાહકો પણ આ તહેવારોમાં ખરીદી કરશે એવું ચોક્કસપણે મારું માનવું છે. અત્યારે શું સ્થિતિ છે બજારની? મતલબ ગ્રાહકો આવે છે, સોના તેજી છે, મંદી છે? જી, અત્યારે આપણે જોઈએ કે શેર બજાર પણ ઓલ ટાઈમ હાઈ છે અને ગોલ્ડમાં પણ સ્પોટ ડોલર છે ઓલ ટાઈમ હાઈ છે. આને જોતા છે ને લોકો હજી સોનામાં રોકાણ કરવાની ઇન્ક્વાયરી આવે છે અને નાના મોટા બુકિંગ પણ ચાલુ થયા છે, કેમ કે આગામી દિવસોમાં તહેવારો અને લગ્નગાળા સિઝનનો કોઈ પરિવારના ત્યાં લગ્ન હોય દીકરા કે દીકરીને, તો તેનું પણ બુકિંગ ચાલુ છે. બજેટ આવ્યાના 2 મહિનામાં સતત કેટલાક વૈશ્વિક પરિબળોને કારણે તથા ફેડરલ બેંકના જે બેઝિસ પોઈન્ટમાં ઘટાડાને કારણે અત્યારે ધીરે ધીરે કરીને 2 મહિનામાં ભાવ હતો તેનાથી પણ વધારે, બજેટ પહેલા હતો એનાથી પણ વધારે પહોંચી ગયો છે. અત્યારે ભાવ 77,700 ઓલ ટાઈમ હાઈ છે ઇન્ડિયામાં આપણે. એટલે આ જોતા અને પ્લસ આપણે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો પણ આવી રહ્યા છે, એ જોતા હજી પણ એવી ગણતરી છે કે ભાવમાં વધારો આવી શકે છે. એટલે કસ્ટમરની ઇન્ક્વાયરી પણ સતત થવા માંડી છે અને એમને પણ હવે આશા છે કે વધશે જ. એટલે એ લોકો પણ હવે રાહ જોવા નથી માંગતા અને જે કંઈ પ્રસંગનું હોય, તહેવારની હોય, ખરીદી માટે